રાજકોટમાં મેયરના પતિને નોટિસ બાદ કામગીરી ચાલુ રાખવામાં આવી છે। જી હા, ટીપી વિભાગે નોટિસ આપી છે બાદ પણ બાંધકામની કામગીરી ચાલુ છે। મેયરના પતિને 261ની નોટિસ ફટકારાઈ। સૂચિતની જમીન પર બાંધકામ કરાતા નોટિસ ફટકારવામાં આવી છે। બાંધકામની કામગીરી થતા અધિકારીઓ સામે પણ ઉઠ્યા છે સવાલ। રાજકોટના મેયર નૈનાબેન પેટડિયાના પતિ વિનોદભાઈ પેટડિયા છે કે તેમના દ્વારા સૂચિત પ્લોટની અંદર ગેરકાયદેસર બાંધકામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું અને ત્યાર પછી હવે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ છે કે તે જાગ્યા છે। આજ સવારે જ્યારે મીડિયા અહીં પહોંચ્યું હતું ત્યારે બાંધકામ છે તે ચાલુ હોવાનું સામે આવ્યું હતું। એટલું જ નહીં, સાથે સાથે બાંધકામ રોકી દેવાની નોટિસ છે તે આપવામાં આવી હતી। તેમ છતાં પણ અત્યારે જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ નોટિસ છે તે અહીં લગાડવામાં આવી છે અને તેની અંદર 261 હેઠળની આ નોટિસની અંદર બાંધકામ રોકી દેવાની સૂચના છે તે આપવામાં આવી છે। તેમ છતાં પણ બાંધકામ છે તે ચાલુ રાખવામાં આવ્યું હતું। વડીલો પાર્જિત આ જગ્યા હતી અને આ જગ્યાની અંદર સૂચિત હોવાને કારણે બાંધકામ કરી શકાતું નથી, પરંતુ સતત તેમનું બાંધકામ છે તે ચાલુ રાખવામાં આવ્યું હતું। એટીપી છે અક્ષય આડેસરા તે પણ અહીં પહોંચ્યા હતા અને તેમને પણ સ્થળ વિઝિટ છે તે કરી હતી। સૌથી મહત્વની વાત એ છે કે ગેરકાયદેસર જગ્યા ઉપર આવડું મોટું બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું, તેમ છતાં પણ અધિકારીઓની કેમ નજરમાં આવ્યું નહીં તે એક સવાલ છે તે ઉઠી રહ્યો છે। એટલું જ નહીં, સાથે સાથે મેયરનું બાંધકામ હોવાને કારણે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી છે તે કરવામાં ન આવી હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। નંદુબાગ જે સંત કબીર રોડ ઉપર આવેલું છે ને ત્યાં નંદુબાગની અંદર આ ગેરકાયદેસર બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે માર્જિન પણ આ બાંધકામની અંદર છોડવામાં નથી આવ્યું, એટલે કે તે પણ ક્યાંક મોટો સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે। મેયર નૈનાબેન પેટડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 1 ફૂટ પણ ક્યાંક ખોટું છે તે કરવામાં નથી આવ્યું। તેમ છતાં પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે મેયર કેટલી હદે પોતાનું જે નિવેદન આપી રહ્યા છે તેની અંદર તે ખોટા છે તે સાબિત કરીને બતાવશું, કારણ કે આ જે જગ્યા છે તે જીએસપીસીનું જે ગેસનું લાઇન છે અને આ ગેસની લાઇનને અડીને જ અહીં જે ખાસ કરીને બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। આ બાંધકામ છે તે રોડને ટચોટચ છે તે કરવામાં આવ્યું છે, માર્જિન મૂકવામાં નથી આવ્યું। એટલું નહીં, સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સોસાયટીની અંદર જે બોર્ડ લગાવવામાં આવતા હોય છે આ બોર્ડ છે તે અહીં ઉખેડી અને અહીં રાખી દેવામાં આવ્યું છે, એટલે કે ક્યાંક આ બાંધકામ સમયે જે ન્યૂ શક્તિ સોસાયટી નંદુબાગની આ જે બોર્ડ હતો તે બોર્ડ પણ અહીંથી ઉખેડી અને અહીં રાખવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ તરફના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ફૂટપારી હોય છે તે ફૂટપારી પણ ક્યાંક દબાવવાનો પ્રયાસ છે તે આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે, કારણ કે અહીં જે રીતના આ ગેટ છે તે મૂકવામાં આવ્યું છે અને આખું જે બાંધકામ છે તે ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યું છે। સતત મેયર છે તે વિવાદોની અંદર ઘેરાતા રહેતા હોય છે અને આ વખતે મેયરના પતિ વિનુભાઈ પેટડિયા દ્વારા ગેરકાયદેસર રીતે સૂચિત પ્લોટની અંદર બાંધકામ કરવામાં આવ્યું છે અને તેને લઈ અને હવે અધિકારીઓ દ્વારા 261ની નોટિસ છે તે આપવામાં આવી છે। પુરાવાઓ છે તે તેમને રજૂ કરવાના રહેશે અને પુરાવા પૂરતા પ્રમાણમાં નહીં હોય તો તેમની સામે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો આદેશ છે તે આપવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। પરંતુ સવાલ એ છે કે જો જંગલેશ્વરની અંદર ગરીબ લોકોના ઝૂંપડાઓ પડતા હોય તો આ મેયરનું બનાવેલું જે આખું ગેરકાયદેસર બાંધકામ છે તેની સામે અધિકારીઓ દ્વારા હજુ સુધી કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।